કોણ છે તું? જય શ્રી રામ, હર હર મહાદેવ. જય શ્રી મહાદેવ. યસ. ઢેન ટેડેન ટેડેન. તું શું કરતો હતો એ વાડની અંદર? મજા આવતી હતી? હા, કોણ બીવડાતો હતો? ભાઈ મજા આવતી હતી તો કેમ? બીવડાવતો હતો? કોણ બીવડાવતું? તાર મમ્મીને કે મને? હા તને મને? ઓહો, હું તો ડરી જ ગયો ત્યારે, જોરદાર ડરી ગયો. તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. રવિવાર છે એટલે લેટ ઉઠ્યા હતા અને બેઠા છે, થોડું એડિટિંગ એ બધું કામ બાકી છે એટલે પતાવી દઈએ. અને આ ભાઈ મને વાળ આગળ લાવીને બીવડાવવા આવ્યો હતો. બીવડાવવા કે ડરાવવા? બીવડાવવા આવ્યો હતો ને અમારી મેહાણી ભાષામાં, તો હું બીવાઈ ગયો, જોરદાર બીવાઈ ગયો. હો, ફરીથી બીવડાવવાનો છો? હા, અમી મંજુલિકા બાજી. આમાં મોઢું કરવું પડે, જો મોઢું હલાવવું પડે તો ખબર પડે કે હા. બાવો આવ્યો બાવો. કપાઈ નાખીશું વાટ એટલા? હે તારો વાટ કપાઈ દઈશું? કપાઈ દઈશું ઓલો તારા. મન તો ના દેવા વાર કરવા. હાર માર જેવા વાર કરી દેજો તારો. હેલો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું મારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો જો ભાઈ અમે બધા તૈયાર થઈ ગયા છે, નહીં ધોઈને દિયાબત્તી કરીને આનંદનો ગરબો કર્યો, મારા કરી અને અમે બેઠવા છે નવરાત થઈને. તે છોકરા અમે મજાક કરીએ છીએ અમે થોડી. ગુંડો હેરાન કરે છે. મારા છોકરો હેરાન કરે છે. શું કરી કન પાછું તો? કેમ લીધું તે? મારી વસ્તુ કેમ લીધું? મને આપી દે. અને ઓબિશન તે ઢગલો લુગડો ધોયો લગનનો બધો જ્યો તે તૂટી જાય બેટા, આપણું નથી. આ મારી ઘેરથી ઘણા લોકો ઘેરથી કહેતા હોય, ઘેરથી મારી વહુ, ઘણા લોકો વહુ કહેતા હોય, ઘણા લોકો બૈરું કહેતા હોય, ઘણા લોકો પત્ની કહેતા હોય, ઘણા લોકો હમસફર કહેતા હોય. તો હું કહું આ મારા ઘેરથી છે અને આ અહીંયા બેહી રહી છે, બરાબર. અને ત્યાં જો આ મારી મમ્મી છે, એ મારા માટે ચા બનાવી રહી છે. બોલો, કોઈને કંઈ કહેવું છે હવે? એવું ના, એટલે ત્યાં કીધું ચા મૂકો, પણ મને પછી મને યાદ આવ્યું કે ચા આપણે ઢેબડા બનાવ્યા હતા ને, એટલે ઢેબડાની ચા મજા આવશે ખાવાની એમ, એટલે આપણે ઢેબડાની ચા ખાઈ લઈએ. હા, તું સવારની નથી મળી. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. બલ્લા બલ્લા. મમ્મી ચા બનાવું? ચા પી લો તાન. કેટલા ટાઈમ પછી મારી મમ્મી બનાવશે ચા મારા માટે. તો ભાઈ પહેલા દૂધ નાખ્યું અને મસ્ત મજાની ચા બનાવી. ચા દૂધ નાખ્યું, આમાં છે ને આદુ નાખીશું, આદુ નાખીને મૂકવા દઈશું, પછી છે ને નીચે ઉતારી પછી ગોળ નાખવાનું એટલે ચા ફાટી ના જાય. ઓકે, બહુ જ. અને અમે છે ગોળનો ચા પીએ છીએ. મહેમાન આવે ને તો જ ખોટો મેળવાનો, નકર અમે ઘેર ગોળનો જ પીએ છીએ. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, અમે ગોળ વધારે પડતો ખાઈએ છીએ. ચલો then ચા પી લે મસ્ત મજાની. તો ભાઈ અત્યારે બની રહ્યું છે સરસ મજાના અપમ. સાઉથ ઇન્ડિયન કે સાઉથ ઇન્ડિયન કહેવાય, કઈ કહેવાય? સાઉથ ઇન્ડિયન. હા, અપમ બની રહ્યા છે. અને આપણો એક જ નિયમ છે, ઘરમાં દાળ બનતી હોય કે કઢી બનતી હોય ને તો આપણે પહેલા ટેસ્ટ કરી દેવાનો. એટલે આપણે દાળ કાઢી છે, શું ઓછું છે, જો ચકાચક હાલ જ વઘારી છે અને હાલ વઘારી છે એટલે જો મસાલો અંદર બરાબર ભળ્યો નહીં, નથી. એના હજુ પડતા થોડી વાર લાગશે. હા, તમને કીધું નહીં કે તમે શું દાળ છે? થોડું મીઠું નાખવું પડશે પણ. નાખ્યું હાલ જ, તો પછી બરાબર છે. પછી ખારું દવું થઈ જાય તો ના ભાવ. અને અમારી માહી કેટલા ટાઈમ પછી કામ લઈને બેઠી છે. મારી ત્યાં બેઠા જ છો તો હાથ હલાવો તો બધું સાફ થઈ જાય. ડાઈ છે માહી. એવું તો બરાબર છે. અને પેલો હીરો ક્યાં ગયો? હીરો હિરાલાલ આપણો છોટે ઉસ્તાદ
ઉસ્તાદ રમવા ગયા છે. ગળે ઉસ્તાદ છે ને, બહાના લઈ નીચે ગયો. હા, ગળે ઉસ્તાદ ઊંઘ્યા છે. બડી મિયા ઊંઘી ગયા છે. એનો બીમાર થઈ ગયો તો દવા લીધી એટલે સારું થઈ ગયું, પણ 2 દાડા બહાર હોટલમાં ખાધું છે ને લગ્નમાં એટલે પાછો બીમાર થઈ ગયો. એને છે ને ગાજરનો હલવો જોઈજો ને એટલે ગોળો થઈ ગયો રે. બાસુંદી ખાઈ ગયું એટલે ગોળો થઈ ગયો, એટલે બાસુંદી પી લીધી એટલે શરદી પેક થઈ ગઈ છે નાક એનો. હજી ફ્રીજ તો ખોલીને હોતો જ છે. મમ્મી, ગાજરનો લાઈન ગાજરનો હલવો બનાવે આપણે તો એક જ ના હજી તો હોજ જ છે જો સારું હારું. મજા પડ્યા? પેલા રૂમમાં હશે તો પતાવી દે, પેલું ક્રેકેટ લઈ જાજો પેલો રૂમ મસ્ત છે, હમણાં ફરીથી પીશું. ઘરમાં તો ધેમાડો કરી દીધો જો અમે લોકો. આ અહીંયા બી ધમેડો તો કેટલો બધો ધીમાડો છે. એટલા બધા મચ્છરા વાદળા આવી જાય, મચ્છરા છે ને એટલા બધા મચ્છરા થઈ ગયા છે ને અહીંયા અમારા. હમણાં ધેમાડો કરી દે. ધેમાડો ગયા ને અથર્વ. અથર્વ ધેમાડામાં નહીં દેખાતા. અથર્વ બધા ને રાત્રે 11:30 વાગે 10:30 વાગે રાત્રે 10:30 વાગે આ 2 જણા બેસી ગયા છે મેથી લઈને. અને પેલી બેઠી છે લખવા માટે. આખો દિવસ આમ જલસા કર્યા અને અત્યારે લખવા માટે બેઠા. લાઈટ બારવાની. ઊંઘી ગઈ હતી. હા, ઊંઘી ગઈ હતી, પછી મોબાઈલ જોતી રહી, પછી ટીવી જોતી હતી, અને હવે લઈ ગઈ. અને હું લાઈટ ચાલુ કરી અને લખવા બેસી જવાનું. અત્યારે લાઈટ ચાલુ કરી, આખો દાડો શાક ભાવે છે સારું, શિયાળાનું મેથી સારી ભાવ. લીલું શાક ભાવે સારું, પણ આ કઠલા કરવાના કંટાળા આવે છે. શાકભાજી સાફ કરવાની જ મગજ મારી. હા. અને જો અને હવે સીઝન ગઈ ને એટલે અંદર એવું આવે છે ને એટલે જોઈને લેવું પડે છે. ઈયળ આવે. હવે નાના પત્તામાં ઈયળ આવે એવો એટલી નાની ઈયળ તમને શું તકલીફ આપવાની છે? તમને બધાને અમુકને ખબર હશે, અમુકને ખબર નહીં આપણને ખબર હશે હોય. પહેલા. હા, અમને જ ખબર ખુદ નથી, પણ આ તો એક બેનને કાઢીને બતાવી ને અમને ઈયળ, ત્યાં અમને ખબર પડે કે સાચી વાત છે, આ હોય ઈયળ છે. આકાર એવું છે ને ખબર આમ તો આકાર એવો છે ને તો તમને ઈયળ દેખાય જ ના. અને એવી રીતે ઈયળ દેખાઈ જાય, કાઢી ખબર પડે. તોડો તો ખબર પડે અંદર આ પત્તું. બધું પત્તું પેલું એ કહો તો જ ખબર પડે. એકાદું પત્તું એવું હોય તો તમને બતાવીએ. બતાવીએ પત્તું. લો હા, બતાવીએ. તો ભાઈ તમને જો આ આજે દેખાય? રિયલ ડેમો બતાવીએ. જો એક આ કરી લે. છે, આ એનો મોઢાનો ભાગ છે. તો જો આ છે ને આમથી આમ. આવું જો મેથીના પત્તામાં આવું હોય ને તો એની અંદરથી દોરી- જીવાત દોરી. નીકળવાની શક્યતાઓ પૂરેપૂરી. એ પત્તામાં ઈયળ જ દીકરા હતા. એમના જો નખ હોય આ દોડ લીટી દેખાય ને એ ખાતી આવી ગઈ એ છે. ખાતી આવી છે ને એટલે આની લીલા કલરની જ ઈયળ નાખે. સાથે તમે ફોલો ને તો માંથી ઈયળ નખ નીકળે હોય, છે. જો તમારે નખ હોય તો પત્તો નખ ખોલો હોતી ને આસ્તાને તમે ખોલો ને તો તો ઈયળ દેખાય. દેખાય. આવો મારો નખ છે ને. એટલે હું કાઢું. જો આ રહ્યું. જો બીજું. આમાં વધારે આ છે. જો આ બધા છે. આ દેખાય ઈયળો? આ બધી ઈયળો છે. આવા આવા પત્તા હોય ને પત્તા નહીં મેથીના લેવાના. એના ઈયળ હોય એટલે ઉપર હું ખોલું. ચલો એટલે પકડતો હું ખોલું. ઓકે. એકદમ પતલું પડ કાઢો તો દેખાય. જો જાડું હોય ને એથી જ મોઢું નીકળશે. એકદમ પતલું પડ કાઢવાનું. કાઢીને બતાવો. કાચ જેવું પતલું, કોથળી જેવું પતલું નીકાળો ને પછી દેખાય. આમ જ છે. અરે જો આ પીળી દેખાય ને નાની નાની જે આટલું આ દેખાય પીળી નાની. મારે નખ અત્યારે નથી. હાથીને તે કાઢો ને અને હાથીને મૂકો ને તો ચાલે છે. અમે એવી રીતે ઘણી વખત કાઢેલી છે. ટેકનિક પણ એવું થાય કે હવે કોણ પીચડી નાખે બિચારે. ફસેલા. ચલો નહીં ફરશે. નેક્સ્ટ ટાઈમ શોર્ટમાં તમે બધા નખ હોય ને તો કોતર જોતે તમને દેખાશે. બસ તમારે આવા પત્તા નહીં લેવાના. આ કાચ પેલા છે બેટા. આવા પત્તા નહીં લેવાના. આમાં ઈયળ હોય છે. જો આમાં ઈયળ ઈયળ હોય હોય ને છે. એટલે પત્તું એવું થયું હોય. હેડી હોય ને આ અંદર હોય જ છે. એનો મોઢાનો ભાગ. પાણીનું આ કામમાં આટલો થરીને આવ્યું છે મૂઠ્યું છે. એ મૂઠ્યા કારણ તમે લેશો તેથી જઈએ કરશે. એટલે હવે સિઝન ગઈ છે ને એટલે મેથી લો કે પાલક. અમુક વાર પાલકમાં આવે છે. તો આવા જે પત્તા હોય ને એ નહીં લેવાના. લેડો મોડું થાય છે. પત્તો પછી કરજો. તો ચલો બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ.
મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. હું બોલું છું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઇબ કરો દેજો અને બાય તારા સભી થઈ જાય છે એના પાસે. ગુડ નાઇટ હેલો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને બાય, ટાટા. સવારના બ્લોકમાં મળીશું તો બધો સૂઈ જાઓ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ ભાઈ આવજો. રામ રામ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.